જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આગે બીજાને નાતુનો 17મો અંક લઈને આવ્યા છીએ. તો મિત્રો, અંત સુધી રહસ્ય પરથી પડદો ઉડી જશે, એટલે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. પારેખ વિલા અને માલતી માસીના બંગલે રાજીવ અને અનન્યાની સગાઈ માટે મહેમાનોનું આગમન. મહેંદી, ગરબા, ડીજે જેવા વિવિધ કાર્યક્રમોની મહેફિલ જામે છે. અન્ય મહેમાનોની સાથે એક અજાણ્યા અતિથિનું પણ પારેખ વિલામાં આગમન થાય છે અને શરૂ થાય છે અણધારી સફર. 15-20 મિનિટ પછી એક કાર પારેખ વિલાના ગેટ પાસે આવીને ઊભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાય એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં GPS ઓન કરી આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી. વડોદરા શહેર છોડીને આઝમગઢ તરફની દિશા પકડ્યા બાદ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ રસ્તા પર મોડે સુધી ખુલ્લી રહેલી ચાની હોટેલ પાસે કાર થોભાવી બંને જણ નીચે ઉતરી મોઢે પાણીની છાલક મારી. આંખો પણ હાવી થતી ઊંઘની અસરને ગરમ ચાની ચુસ્કી દ્વારા ઉડાડી ફરીથી કારમાં બેસી રવાના થયા ત્યારે ઘડિયાળનો કાંટો અઢી પાર કરી ચૂક્યો હતો. વહેલી સવારે આઝમગઢથી કેટલાક કિલોમીટર દૂર એક નાનકડી હોટેલમાં રૂમ બુક કરી 2 જણ ત્યાં રોકાયા અને સાંજે ત્યાંથી રવાના થઈ રતન અને રાજીવ જ્યારે રણમાં પ્રવેશ્યા ત્યારે બીજી દિશાએથી આ બંને પણ રણની હદમાં ઘૂસી ચૂક્યા હતા. એમણે પણ પોતાની કાર કોઈની નજરે ન ચડે એવી રીતે ઘેરી ઝાડીઓ પાછળ પાર્ક કરી હતી. રૂપિયાની લાલચ આપી એમણે હોટેલના માલિકને કહી 2 ઊંટની વ્યવસ્થા કરાવી હતી અને એ બંને પણ પોતપોતાના સામાન સાથે ઊંટ પર સવાર થઈ આઝમગઢ તરફ વધી રહ્યા હતા. જ્યારે રતન અને રાજીવ પોતાના તંબુમાં નિંદ્રા દેવીને રીઝવીને સૂવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એમનાથી અડધો કિલોમીટર છેટે બીજા તંબુમાં આ બંને વ્યક્તિઓ આવતીકાલે કયું કદમ ઉઠાવવું એની ચર્ચામાં વ્યસ્ત હતા. રણના વાતાવરણમાં જેમ અચાનક પલટો આવે એમ આ બંનેના મનના વિચારો પણ વારંવાર પલટો ખાઈ રહ્યા હતા. વિચારોના ઘોડા છૂટા દોડી રહ્યા હતા અને બેઉ પોતપોતાના મનમાં ચાલી રહેલી ગડમથલ અને શક્યતા અશક્યતાના દાયરાની લગામો ખેંચતા વર્તુળના ઘેરાવામાં ઊભા હતા. જ્યાંથી કોઈ પણ દિશામાં જાય તો પણ અંતે કેન્દ્ર સુધી પહોંચવાનું તો નક્કી જ હતું. હવે આપણે અહીં સુધી તો આવી ગયા છીએ પણ રતન અને રાજીવથી બચતા પણ રહેવાનું છે. અત્યારના વાતાવરણ પરથી તો એવું લાગે છે કે કાલે પણ મોસમ સાફ હશે અને જો એવું થયું તો આપણા માટે આઝમગઢના અવશેષ શોધવા આસાન બની જશે. કાળની કારમી થપાટ ખાધા પછી આ સૂકા વેરાન ભટ્ટ રણમાં આઝમગઢ ક્યાં દબાઈને બેઠું હશે? પોતાના હાથનું જ ઓશીકું બનાવી આડી પડેલી વ્યક્તિએ કહ્યું, હવે આપણે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભરવું પડશે. જો આ એક કદમ પણ ચૂક્યા તો આટલા સમયથી કરેલી આપણી મહેનત પર પણ પાણી ફરી વળશે અને અધૂરામાં પૂરું કમરપટ્ટો તો હાથમાંથી જશે, સાથે સાથે ડોશી આપણો જીવ પણ લેશે. એ ડોશી નહીં એ તો ડોશીને સારી કહેડાવે એમાંની છે. બહુ શાતીર દિમાગ છે એનું. વડોદરામાં બેઠા બેઠાય અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એ પણ એને ખબર પડી ગઈ હશે અને મનોમન આપણને ગાળો ભાંડતી હશે. બંનેનું હાસ્ય મોઢે દાબી રાખેલી હથેળીમાં દબાઈ ગયું. ત્યાંથી છેટે રતન અને રાજીવ હજી જાગતા આડા પડ્યા વિચારી રહ્યા હતા. રતન, પેલી ચાવી બતાવ તો. રાજીવ ફટ કરતો બેઠો થઈ ગયો. રતને ખિસ્સામાંથી સાચવીને ચાવી બહાર કાઢી અને આગળ ધરેલી હથેળીમાં મૂકી દીધી. રતન, તને ખબર છે કે આ ચાવી શેની છે? આઈ મીન કે ખીમજી બાપાએ કંઈ ફોડ પાડ્યો છે આપતા પહેલા? ના રે ના, હું પણ જસ્ટ
એ જ વિચારતો હતો કે આ ચાવી આખરે છે ક્યાં તાળાની? કોઈ દરવાજાના કે પછી કોઈ પેટી કે સંદૂકના તાળાની? ખીમજી બાપાએ ફક્ત એટલું જ જણાવ્યું હતું કે આ ચાવી જ બધા રહસ્યોનો જવાબ આપશે. રાજીવ ચાવીને એકદમ ધ્યાનથી નીરખી રહ્યો. મધ્યમ કદ અને સર્પાકાર ધરાવતી લોખંડની ચાવી, પાછળથી ગોળ અને આગળથી ચપટી હતી અને તેના પર ઝીણા અક્ષરે કંઈક કોતરેલું હતું, જે અત્યારે રાત્રિના મોબાઈલ ટોર્ચના અજવાળામાં અસ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પણ હાથ વડે એની કોતરણીનો અનુભવ માત્ર થઈ રહ્યો હતો. મારા અનુમાન પ્રમાણે આ ચાવી કોઈ પેટીના તાળાની લાગે છે. આ અનુમાન અને આશંકાના આટાપાટામાં જ હજી અટવાયેલા છીએ આપણે. ધડ માથા વગરનો કોયડો ઉકેલવાનો છે આપણે અને સમય વહેતા પાણીની જેમ આગળ ને આગળ વધી રહ્યો છે. આ બેકાર વેરાન રણમાં નથી નેટવર્કનું ઠેકાણું, જેથી આપણે કોઈનો સંપર્ક પણ સાધી શકતા નથી. કુદરતની કોઈ અકળ કહી શકાય એવી લીલા છે. આ ખીમજી બાપાના કહ્યા પ્રમાણે એ સમયની આઝમગઢની ઝળહળતી સંસ્કૃતિ અને આર્થિક સદ્ધરતાનો આછો ચિતાર તો નજર સામે આવે જ છે. એવું કંઈ અકથ્ય, અકલ્પિત, અકળ રહસ્ય આ ચાવીના તાળામાં બંધ છે, જે ખીમજી બાપા સ્વમુખે નથી કહેવા માંગતા, અને આપણે હવે પાછી પાની કરવાનો તો વિચાર પણ મનમાં નથી લાવવાનો. હા રાજીવ, કૂવા પાસે આવીને તરસ્યા રહેવું પડે એ મોટા દુઃખની વાત છે, અને આપણે હજી કૂવા સુધી પહોંચીને એનું પાણી પણ ઉલેચવાનું છે. ત્યારે તળિયું દેખાશે. ના રતન, કૂવાનું પાણી ઉલેચવા કરતાં એમાં જ ડૂબકી મારીને તળિયા પહોંચવું વધુ સરળ રહેશે. પાણી ઉલેચતા સમય વેડફાશે અને એ આપણને નહીં પરવડે. હું કાંઈ સમજ્યો નહીં. આપણે અત્યારે જ અહીંથી નીકળવું પડશે. બની શકે કે કોઈ આપણો પીછો કરતું અહીં સુધી પણ પહોંચી આવ્યું હોય. એ આગળની કોઈ પણ ચાલ ચાલે એ પહેલાં આપણે આપણા આગલા કદમ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે રતન હજી અવઢવમાં હતો. એને હજી પણ રાજીવની વાત સમજાતી નહોતી. આપણે અહીં અજાણ્યા છીએ, પણ આ ઊંટ તો આ વાતાવરણમાં સફર કરવા ટેવાયેલા જ હશે ને? જો અત્યારે આપણે નીકળી જઈશું તો સવાર સુધીમાં કદાચ કોઈને કોઈ કડી કે કેળી કે કદાચ બંને પણ મળી જાય. અને એક વાત હંમેશા યાદ રાખજે કે હકારાત્મક અભિગમ જ અપનાવવાનો, ક્યારેક નિરાશાવાદી નહીં બનવાનું. હિમ્મતે મર્દા તો મદદે ખુદા. તો ચાલ, રાહ કોની જોવાની? બંદા તો તૈયાર જ છે. રતને ચાવી પાછી ખિસ્સામાં મૂકી અને રાજીવ સાથે મળીને ખૂબ જ ઓછા સમયમાં ડેરા તંબુ પાછા વ્યવસ્થિત બાંધી ઊંટ પર સવાર થઈ ગયા. અને એમના હળવા બુચકારે બંને ઊંટ રેતાળ પ્રદેશમાં એમના પગ થોડે ઊંડે ખૂંપાવતા રેતીની ડમરીઓ ઉડાડતા દોડવા લાગ્યા. અજાણ્યો પ્રદેશ, અજાણી વાટ અને અજાણી દિશા. મળસ્કે સૂર્યનારાયણનો રથ વાદળોની આછી ઘટામાંથી ડોકિયું કરતો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. આછા પીળા કેસરી કિરણો રેતી પર પડતા રેતીમાં અનેરી સ્વર્ણઆભા છવાઈ રહી હતી. મંદ મંદ વહેતો સ્વાગત કરતો પવન શરીરને સ્પર્શી ઠંડક પ્રસારી રહ્યો હતો. દૂર દૂર સુધી સોનેરી થતી જતી રેતીના નાના મોટા ઢૂવા વચ્ચેથી બેય ઊંટ આગળ વધીએ જતા હતા. રાજીવ, હજી ઠંડક છે ત્યાં સુધી આપણે પણ અહીં જરીક વિસામો લઈ લઈએ. આખી રાત આપણી સાથે આ બેય પણ જાગ્યા છે. એમને પણ થોડો પોરો ખાવા જરૂરી છે. અત્યારે તો આ બંને ઊંટ જ આપણો એકમાત્ર સહારો છે, તો એ પણ થોડો ચારો ખાઈ લે અને આપણે પણ થોડું ખાઈ લઈએ. અફાટ રણમાં થોડાક પાંદડા ધરાવતા નાનકડા ઝાડ પાસે રતન અને રાજીવે બેય ઊંટને થોભાવ્યા અને પોતે સામાન સાથે
નીચે ઉતરી ઊંટને છૂટા છોડી દીધા. સારું છે કે આપણી પાસે હજી પાણીનો સ્ટોક છે. હજી કેટલો સમય આ રણમાં ગોથા ખાવા પડશે એ પણ નક્કી નથી. રતને ચહેરા પર પાણીની છાલક મારી કોગળા કરી પાણીની બોટલ રાજીવના હાથમાં થમાવી દીધી. રાજીવે પણ રતનનું અનુસરણ કરી થોડાક જ પાણી વડે પોતાનો ચહેરો સાફ કર્યો અને ઝાડની છાયામાં બેસી બેગમાંથી બિસ્કીટનું પેકેટ કાઢી બંને જણ ખાવા લાગ્યા અને બંને ઊંટ પર આજુબાજુમાં ઉગેલી ઝાડીઓના પાંદડા ચાવવામાં મશગુલ થઈ ગયા. એકાદ કલાક પછી રતન અને રાજીવ પાછા ઊંટ પર સવાર થઈ મુકામે પહોંચવા મક્કમ બની સફર ખેડવા તૈયાર થઈ સાગરખેડુની જેમ રણખેડુ બની મંજિલ પામવા નીકળી પડ્યા. ત્યારે નહોતા જાણતા કે રેતીના ઠૂવા પાછળ છુપાઈને સંતા કુકડી રમતી એમની મંજિલ આઝમગઢ એમનાથી 100 મીટરના અંતરે જ હતી. અને વાટે જતા જેમ વળાંક આવે એમ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો અને રેતીની ડમરીઓ ઉડવા માંડી. ચારે તરફ રેતીનું સામ્રાજ્ય છવાઈ ગયું. આકાશ પણ રેતીના વાદળોથી ઘેરાઈ ગયું. રતન અને રાજીવ જેમ તેમ કરી એક પાંદડા વગરના ઝાડના ઠૂઠાની ઓથે ઊંટને ઊભા કરી આ વિઘ્ન જલ્દી દૂર થાય એની પ્રાર્થના કરતા ઊભા રહ્યા. બેય ઊંટની સાથે રતન અને રાજીવ પણ રેતીથી આખા ખરડાઈ ગયા હતા. ત્યારે બીજા તંબુમાં પોતાના જ પોતાને બરબાદ કરવાની યોજના બનાવી એનો અમલ કરવાની પેરવીમાં હતા. આ અચાનક રેતીનું તોફાન કેવી રીતે શરૂ થઈ ગયું? કાલ સાંજ સુધી સાફ દેખાતું આકાશ સાવ ધૂંધળું નજરે પડે છે અને આપણા તંબુની બહાર તો રેતીના થર પથરાઈ રહ્યા છે. બંને અજાણી વ્યક્તિઓ તંબુમાં ભયના ઓથાર હેઠળ એકમેકનો હાથ ઝાલી ધ્રુજી રહી હતી. ધીમી ગતિએ રેતીના થર તંબુની આસપાસ જામી રહ્યા હતા અને તંબુ રેતીમાં ગરકાવ થતું જણાઈ રહ્યું હતું. આપણે બહાર તો નીકળી શકીશું ને મનીષ? ક્યાંક એવું ન થાય કે આપણે પણ તંબુ સાથે આખાને આખા રેતીમાં દરિયામાં ડૂબી જઈએ. થોડીક હિંમત રાખ માયા, થોડીવારમાં રેતીનું તોફાન શમી જશે. બસ મારો હાથ ન છોડતી. આ હાથ છોડવા માટે નથી ચાલ્યો. કેટલા વર્ષોના ઇંતજાર પછી તારો હાથ મારા હાથમાં આવ્યો છે. ક્યારેક તને પામવાનો વિચાર પણ છોડી દીધો હતો, પણ કુદરતે ફરીથી આપણને મેળવી આપ્યા છે. આટલી રાહ જોઈ છે તો થોડી વધારે, અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ, કેમ કે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી જણાય છે. હા મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું. માયાએ મનીષના ખંભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા. રતન અને રાજીવ ઝાડની ઓથે બેસી ગયા હતા અને બંને ઊંટને ઝાડના થડ સાથે કચકચાવીને બાંધી દીધા હતા. બેય જણ ઊંટ સાથે નખ શીખ રેતીથી ખરડાઈ ગયા હતા. નસીબ જોગે આંખો પર ગોગલ્સ પહેરેલા હોવાથી આસપાસના વાતાવરણનો વર્તારો મેળવી શકાતા હતા. આકાશમાં જાણે રેતીના વાદળો છવાઈ ગયા હતા. રેતીના ગોટે ગોટા ઉડી રહ્યા હતા અને 10 ફૂટના અંતરે ઊભેલી વ્યક્તિ પણ ન દેખાય એવી સ્થિતિ હતી. 40 મિનિટ સુધી રતન અને રાજીવ એકબીજાનો હાથ પકડી એમને એમ બેસી રહ્યા. બેય ઊંટ તો આ વાતાવરણથી ટેવાયેલા હતા એટલે તો નિરાંતે ઊભા હતા. ધીમે ધીમે વંટોળ શમવા લાગ્યો અને આકાશમાંથી રેતીના વાદળો હટવા લાગ્યા. વાદળો પાછળથી સૂરજ ડોકિયા કરતો દેખાવા લાગ્યો. રેતીના ઠૂવા જાણે માઇલો દૂર પહોંચી ગયા હતા. ચારે તરફ ફક્ત રેતી અને રેતી. અસીમ અમાપ. રતન અને રાજીવ કપડાં ખંખેરતા ઊભા થયા અને આજુબાજુ જોવા લાગ્યા. ચારેકોર સોનેરી ચમકીલી રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું.
માથામાંથી રેતી ખંખેરી રહેલા રતનનું ધ્યાન અચાનક ડાબી તરફ છેડે લહેરાતી કેસરી ધજા પર પડ્યું. રાજીવ, જો પેલી ધજા ફરકતી દેખાય છે તને? લાગે છે આપણે આઝમગઢ પહોંચી આવ્યા છીએ. ત્યાં જો. રતને રાજીવનું ધ્યાન દૂર લહેરાતી ધજા પર તરફ દોર્યું. હા, લાગે છે મંજિલ હવે બહુ દૂર નથી. ચાલ જઈએ, જોઈએ ત્યાં શું છે. બની શકે કે આપણે તેની તલાશમાં અહીં સુધી આવ્યા છીએ. એ કોયડાનો ઉકેલ આપણને મળી જાય. ચાલ. બંને ઊંટના દોરડા છોડી સવાર થઈ રતન અને રાજીવે લહેરાતી ધજાની દિશામાં પ્રયાણ કર્યું. લગાતાર 3 દિવસથી રણમાં ભટકતા રતન અને રાજીવને જાણે નવું જોમ મળ્યું. આશાનું કિરણ ચમકતા જ મનમાં ઉઠેલા નિરાશાના વિચારોને ખંખેરી બેઉ આગળ વધ્યા. બંને ઊંટ મધ્યમ કરતાં થોડી તેજ ગતિએ દોડી રહ્યા હતા. જેમ જેમ ઊંટ આગળ વધતા ગયા તેમ તેમ છૂટાછવાયા આઝમગઢના અવશેષો નજરે ચડતા હતા. સુંદર કોતરણી કરેલો કમાનાકાર તૂટેલો એન્ટ્રન્સ ગેટ જે પોતાના સમયની શાહો જલાલીની ચાડી ખાતો આડો પડ્યો હતો. ક્યાંક ક્યાંક રેતીમાં ખૂંપેલા જાળીદાર ઝરૂખા અને બારીઓ વેરવિખેર પડ્યા હતા. ત્યાં ક્યાંક ફૂલવેલની સુંદર છટાદાર નકશીકામ કરેલા સ્તંભ એકબીજાને અઢેલીને પડ્યા હતા. એ જમાનામાં આઝમગઢ આર્થિક રીતે સદ્ધર અને આગવી સંસ્કૃતિ ધરાવતું નગર રહ્યું હશે. એનો ખ્યાલ આ જીર્ણ શીર્ણ અવશેષો પરથી આવતો હતો. આપણે કોઈ કાલ્પનિક દુનિયામાં આવી ગયા હોઈએ એવું ભાસે છે. રાજીવ ચામેર નજર દોડાવી રહ્યો હતો. હા રાજીવ, અનોખી અને અજાયબ પણ ક્યારેય સ્વપ્નેય ધાર્યું નહોતું કે આવી કોઈ જગ્યાએ આવવાનું થશે. ગામની કોઈ પણ વ્યક્તિ ડુંગરો પાર કરીને રણપ્રદેશ તરફ જવાનો વિચાર નથી કરતી. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં અહીંયા આઝમગઢ હોવાની માન્યતા હતી. લોકો કહેતા કાળની થપાટીએ રેતીના દરિયામાં ડૂબી ગયું હતું અને ક્યાંક ક્યાંક એના ખંડેર જેવા તૂટેલા અવશેષો પડ્યા હતા. પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. કાળની કરામત કોઈ નથી સમજી શકતું. કેટલાક રહસ્યો કાળના પેટાળમાં સમાઈ જાય છે તો કેટલાક રહસ્યો કાળનો પડદો ચીરી સામે આવી જાય છે અને કોઈની જિંદગીમાં ઝંઝાવાત ફેલાવી દે છે. જિંદગીના કેટલાક વળાંકો આપણને એવા અણધાર્યા મુકામે પહોંચાડી દે છે જ્યાં વીતેલા વર્ષો કાળની ગર્તામાંથી ઉભરીને બહાર આવે છે અને બાજી ગયેલા સમયના પોપડા એક પછી એક ઉતરતા જાય છે. રતન, જ્યારે અહીંયા લોકો રહેતા હશે ત્યારે કેટલી જીવંતતા હશે નહીં? હા બાપુ, કહેતા હતા કે એક જમાનામાં આઝમગઢ વિખ્યાત વ્યાપારી મથક હતું અને સાથે સાથે અમૂલ્ય સંસ્કૃતિનો વારસો ધરાવતું હતું. ખીમજી બાપાએ કહેલું એમ જ રાજા ઉદયસિંહ અને રાણી ચિત્રાદેવી પણ કુશળ રાજવી હતા. રતન, પણ આપણે શરૂઆત ક્યાંથી કરશું? આ આડા ઊભા પથ્થરોની વચ્ચે આપણે ક્યાં શોધશું એ જગ્યા? રાજીવ, મેં તને પહેલાં પણ કીધું હતું ને કે ફિકર નોટ. મેં હું ના ગીત ગણગણતો રતન ઊંટ પરથી નીચે ઉતરી બંને હાથ ફેલાવીને શાહરૂખ ખાનની અંદાજમાં ઊભો રહ્યો. આવા ગંભીર વાતાવરણમાં પણ તને મજાક સૂઝે છે? રાજીવ પણ નીચે ઉતરી પોતાના મોબાઈલમાં નેટવર્ક છે કે નહીં એ ચકાસી રહ્યો હતો. અરે, આજ તો લાઈફ ફંડા છે. આપણો ખાઈ પી જલસા કરી મજાની લાઈફ જીવવાની. શું લાવ્યા હતા અને શું લઈ જવાના? ખાલી હાથે આવ્યા તા ને ખાલી હાથ જવાના. બસ બસ રતન બાબા, જય હો તમારી. હવે તમારું રતન પુરાણ પૂરું થયું હોય તો આપણે આગળ વધીએ. માંડ માંડ હસવાનું ખાડી રાજીવે રતનનો હાથ ખેંચ્યો અને બેઉ ઊંટનું દોરડું ઝાલી પગપાળા જ આગળ વધ્યા. માયા બહાર તોફાન શમી ગયું છે. હવે આપણે પણ અહીંથી નીકળી આગળ વધીએ.
મનીષ પોતાના કપડાં અને સામાન પર ચોટેલી રેતી સાફ કરી રહ્યો હતો. હા મનીષ, શું એવું ન બની શકે કે આ સમય અહીં જ થોભી જાય અને આપણે હંમેશા માટે એક થઈ જઈએ અને આટલા દૂર ચાલ્યા જઈએ જ્યાં કોઈ આપણને ઓળખતું ન હોય? બસ તું અને હું. અને માયાએ મનીષનો હાથ પકડી લીધો. આપણે પ્રેમ પંથે આગળ વધીએ એ પહેલાં તો આપણા વડીલોએ આપણો કુંડળી મેળાપ અન્ય વ્યક્તિ જોડે કરી એમના નામનો મીંઢળ કાંડે બાંધી આપણો હસ્તમેળાપ કરાવી આપ્યો. તારું ભાગ્ય તને રતનના નામનું મંગળસૂત્ર પહેરાવી રાજપરા લઈ આવ્યું અને મારા ભાગ્યે રોશનીની માંગમાં સિંદૂર ભરી એને મારી સાથે પૂના મોકલી આપી અને આ ભાગ્યએ જ ફરી આપણી અણધારી ઓચિંતી મુલાકાત કરાવી આપી અને આપણું એક થવાનું અધૂર વરમાન ફરી દિલમાં સળવળવા લાગ્યું. મેં તો તને મળવાનો વિચાર અને આશા બેઉ છોડી દીધા હતા. ક્યાં છેવાડે આવેલું નાનકડું ગોકળ ગાય જેમ ધીમી ચાલે ચાલતું શહેર રાજપરા અને ક્યાં શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી આધુનિકતાના લિબાસ ઓઢી નવા જમાના અને સમય સાથે કદમ મિલાવી દોડતું શહેર પૂના. સ્વપ્નેય નહોતું વિચાર્યું કે રાજીવ આપણને ફરી એક થવામાં આડકતરી રીતે મદદરૂપ થશે. જોકે કહ્યું છે ને, જે થાય છે તે સારા માટે થાય છે. મને તો હજીએ વિશ્વાસ નથી બેસતો કે અત્યારે તું મારી સાથે છે. રાજીવ ઘણી વખત રતનની મિત્રતાની વાતો મને કહેતો અને એક દિવસ વાતમાં જ એણે રાજપરા આવવાના ખબર આપ્યા અને રતનનો ફોટો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે રતન સાથે તને જોઈને પળભર તો હું ભૂતકાળમાં ખોવાઈ ગયો અને ભાગ્ય પર ભરોસો કરતો તને પામવાની દિલમાં દફનાવી દીધેલી અધૂરી ચાહત ફરી બહાર આવવા મચલવા લાગી અને તારો ફોન નંબર મેળવવા મેં કેટલા પાપડ વણ્યા, કેટલી મહેનત કરી એ તું શું જાણે માયા. હવે જો આપણે બંને આમ જ ભાગ્ય દુર્ભાગ્યની ભરતી ઓટના મોજામાં ગોથા ખાતા રહેશું ને તો ત્યાં રતન અને રાજીવ આઝમગઢ પહોંચી પણ ગયા હશે. હવે આપણે પણ મોડું ન કરતા અહીંથી નીકળીએ, નહીંતર ફરી ક્યાંક ભાગ્ય આપણને હાથતાળી આપી છટકી ન જાય. માયા ઊભી થઈ અને એણે પણ પોતાના કપડાં ખંખેરી સ્કાર્ફ વડે ફક્ત આંખો દેખાય એ રીતે ચહેરો ઢાંકી દીધો અને ગોગલ્સ પહેરી લીધા. એક ઊંટ પર પોતાનો સામાન લાદી બીજા ઊંટ પર માયાને આગળ બેસાડી પોતે એની પાછળ બેસી પોતાની પાછળ દોરાવવા બીજા ઊંટનું દોરડું ચાલી મનીષે ઊંટને બુચકારો આપ્યો એટલે બેય ઊંટ ઊભા થઈ ચાલવા માંડ્યા. રતન તો શું કહેતો હતો તું ફિકર નોટ એમ? એવું શું છે તારી પાસે જે આપણને આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવામાં સહાય કરશે? કોઈ અલ્લાદીનનો ચિરાગ હાથ લાગ્યો છે કે શું? બસ એમ જ સમજી લે રાજીવ. એક મિનિટ બતાવું તને. એ જાદુઈ ચિરાગ. રતને ઊંટ પરથી પોતાની બેગ ઉતારી અને એના આગળના પોકેટમાંથી એક ગળી વાળેલો કાગળ કાઢ્યો અને ખોલીને બેગ પર મૂકી ઉડી ન જાય એની તકેદારી રૂપે બંને હાથ વડે એને દાબી દીધો. આ શું છે અને તને આ ક્યાંથી, કોની પાસેથી, કેવી રીતે મળ્યું? અરે શાંત ધીરજ ધર. બધું કહું છું. આ આઝમગઢનો નકશો છે જે ખીમજી બાપાએ મને આપ્યો છે અને આ નકશા મુજબ આપણે અત્યારે અહીં છીએ. રતને નકશા પર એક જગ્યાએ પોતાની આંગળી મૂકી એટલે રાજીવ નજીક આવી ધ્યાનથી જોવા લાગ્યો. તું એક નંબરનો છુપો રુસ્તમ છે દોસ્ત. તે મને કીધું પણ નહીં. કેટલીક વાતો સમય આવીએ ખુલે એ જ સારું છે, કેમ કે ઘરમાં દિવાલોનેય કાન હોય છે અને બહાર હવાને પણ. ક્યારે કઈ વાત કોના સુધી પહોંચી જાય એ કહેવાય નહીં. અને તું અત્યારે શું આ બધી પંચાત લઈને ઊભો છે? એ બધું છોડ હવે.
આપણે અહીંથી અહીં પહોંચવાનું છે. રતને બેગમાંથી પેન્સિલ કાઢી અને નકશા પર એક રેખા ખેંચી અને ફરફરતી ધજા તરફ આંગળી ચીંધી રાજીવનું ધ્યાન દોર્યું. પણ રતન, એ ધજાવાળી જગ્યાએ આખરે છે શું? એટલીસ્ટ એની તો મને જાણ કર. એ તો આપણે ત્યાં જઈને જાતે જ જોવું પડશે, કહી રતન ફરી કાગળની ગળી કરી બેગમાં મૂકી બેગને ઊંટ પર ગોઠવી દીધી અને પાણીની બોટલ કાઢી પાણી પીવા લાગ્યો. રતન, ત્યાં જો, 2 ઊંટ આવતા દેખાય છે. તારી જમણી તરફ વળીને જો. ઊંટ કોઈ વટેમાર્ગુ હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમ પણ આપણને કોઈની સાથે શું લેવા દેવા? ચાલ, આપણે પણ જઈએ હવે. આ લે, પાણી પી લે. રતને રાજીવને પાણીની બોટલ આપી. રતન અને રાજીવને ખબર નહોતી કે આવનારા ઊંટ પર બેઠેલી 2 વ્યક્તિ થોડીવાર પછી એમની લગોલગ પહોંચી આવશે ત્યારે કેવો જ્વાળામુખી ફાટશે અને એમાંથી નીકળતો ધગધગતો લાવા કોને દઝાડશે? તો મિત્રો, આગળ શું થયું એ આપણે જાણીએ તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. કદાચ કોઈ ભૂલા પડેલ મુસાફર પણ હોઈ શકે અથવા અહીંના કોઈ સ્થાનિક રહેવાસી પણ હોય. હવે આપણે પણ અહીંથી નીકળીએ ચાલ. રતન અને રાજીવે ઊંટ પર સવાર થઈ બેયને ધજાની દિશામાં વાળ્યા. બંને ઊંટ રણની તપતી રેતીમાં પગ ખૂંપાવતા એ તરફ દોડવા માંડ્યા. મનીષકુમાર અચાનક ક્યાં ગયા છે રોશની? તને કહીને ગયા હશે ને? મહેંદીની રાત પછીના દિવસની બપોરે બેડ પર ઢગલો થઈને પડેલી સાડીઓ એક પછી એક ઘડી કરતા સુજાતા રોશનીને મનીષકુમાર વિશે પૂછી રહી હતી. ખબર નહીં, રાતે કોઈનો ફોન આવ્યો અને અચાનક કોઈ કામ આવી પડ્યું છે એટલે જાઉં છું એમ કહીને નીકળી જ ગયા. સવારથી એમનો ફોન ટ્રાય કરી રહી છું પણ નોટ રીચેબલ જ આવે છે. એવું તે શું અગત્યનું કામ આવી ગયું છે? કાંઈ સમજાતું નથી અને સવારથી મગજમાં કેવા કેવા વિચારો ઘૂમરી ખાઈ રહ્યા છે. રોશની ગળી કરેલી સાડીઓ કબાટમાં ગોઠવી રહી હતી. મમ્મી લગભગ 6 મહિનાથી મનીષ થોડા ટેન્શનમાં હોય એવું લાગે છે. હમણાંના અતડા રહે છે. ક્યારેક રાતે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે. હું કંઈ પૂછું તો તને ખબર ન પડે. બિઝનેસના હજારો ટેન્શન હોય કહી મને ચૂપ કરાવી દે. રોશનીની આંખોમાં તગતગી રહેલા આંસુઓનો બંધ તૂટી ગયો અને પાંપણથી પાળેથી ધારા વહેવા લાગી. સુજાતાએ એને પોતાની છાતી સરસી ચાંપી દીધી અને એણે આશાને પાણી લઈ આવવા બૂમ પાડી. આ લ્યો બેનબા પાણી. આશાએ પાણીની બોટલ અને ગ્લાસ ટેબલ પર મૂક્યા. બીજું કાંઈ કામ બેનબા? આશા, લોન સાફ થઈ ગઈ? હા બેનબા, બધું સાફ થઈ ગયું છે અને તમે કીધું તું એમ અનાથાશ્રમમાં મીઠાઈના પેકેટ પણ મોકલાવી દીધા છે. સારું, હવે તું પણ થોડીવાર આરામ કરી લે. સાંજે પાછા મહેમાનોનો આવરો જાવરો ચાલુ થશે. જા, તું પણ થાકી ગઈ હોઈશ. જી બેનબા, અમારી પણ આ ઘર પ્રત્યે, પરિવાર પ્રત્યે ફરજ છે પૂરી નિષ્ઠાથી નિભાવવાની કોશિશ કરીએ છીએ અને આ તો ખુશીનો પ્રસંગ છે એમાં થાક શેનો લાગે? અને હા બેનબા, એક વાત પૂછવી હતી. પૂછ ને, શું પૂછવું છે તારે? નાના મોંએ મોટી વાત કરું છું એટલે માફ કરજો પણ કાલે રાત્રે મનીષકુમારને લેવા એક ગાડી દરવાજે આવી હતી અને એ ગાડી રોશનીબેન જેવડી ઉંમરની એક બાઈ ચલાવી રહી હતી. શું? સુજાતા અને રોશની બંનેના મોઢા પહોળા થઈ ગયા. હું સાચું કહું છું બેનબા, મારી આ સગી આંખે મેં મનીષકુમારને એ બાઈ સાથે ગાડીમાં બેસીને જતા જોયા છે. હા, એ તો મનીષને અચાનક કોઈ કામ નીકળ્યું એટલે એ બહાર ગયા છે. કદાચ એવું પણ બન્યું હોય કે જ્યાં એને જવું હોય ત્યાંથી જ કોઈએ એને લેવા ગાડી મોકલી હોય. મનમાં ઉઠેલા ડરને મનમાં જ સમાવી રોશનીએ આશાની વાત બીજે વાળવાની કોશિશ કરી.
આશા, તું જા હવે, સાંજે ટાઈમસર આવી જજે. સુજાતાએ આંખોમાં કડકાઈ લાવી આશાને બહાર જવા ઇશારો કર્યો એટલે આશા મોઢું નીચું કરી બહાર નીકળી ગઈ. રોશનીએ બધું વિચારવાનું છોડી દે, કોઈ કામસર અને કારણસર જ મનીષકુમાર ક્યાંક ગયા હશે. પાછા આવશે એટલે બધું કહેશે. સુજાતાએ રોશનીને બેડ પર પોતાની પાસે બેસાડી અને એના માથા અને પીઠ પર હાથ પસરાવવા લાગી. બ્લેક કલરની કોટન પેન્ટ અને વ્હાઇટ કલરનું આખી બાઈનું શર્ટ, ગળામાં વીંટળાયેલા સ્કાર્ફ અને આંખો પર બ્રાઉન ગોગલ્સ અને નાઇકીના રેડ એન્ડ બ્લેક શૂઝ. માયા જાણે ગામડાની ગોરી મટી શહેરની છોરી બની ગઈ હતી. આધુનિકતાના ઓપ તળે શોભતી માયાની માયા કડવી અકડ હતી. વર્ષો પહેલા પુણેથી જ એક કોલેજમાં સાથે ભણનાર માયા અને મનીષ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી એની બેમાંથી કોઈને ખબર જ ન પડી. પણ એ પ્રિયતમમાંથી મનીષની પરણેતર બને એ પહેલાં જ કુદરતે એમના નસીબમાં જુદાઈ લખી દીધી. પોતાના પરિવાર ખાતર માયા રતન જોડે અને મનીષ રોશની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. અને વર્ષો પછી ફરી એકવાર બંને મળ્યા તો બંનેના દિલમાં ધરબાયેલી અધૂરી ચાહત પાછી ફૂંફાડા મારવા લાગી. અને એમાં એમને સાથ મળ્યો જમનાબેનનો. જમનાની ખાધેલ અને વર્ષોની વફાદારીને કમરપટ્ટાની લાલચમાં પળમાત્રમાં જ કચડી નાખી હતી. જ્યારે એમને મનીષ અને માયા વચ્ચેના પ્રેમનો ભેદ ખબર પડી, જમનાબેને લાગ જોઈ એવી ચાલ ચાલી અને મનીષ અને માયાને એવા સાણસામાં સપડાવી દીધા હતા કે એ બંને એમનો સાથ આપવા મજબૂર બની ગયા હતા. કેટલાક દિવસો પહેલા, જુઓ છોકરાઓ, મને કાંઈ પણ ભોગે તરાનાનો કમરપટ્ટો જોઈએ છે અને તમને બંનેને ફરીથી એક થવાનો મોકો. તમારો ભેદ તો હું ત્યારે જ જાણી ચૂકી હતી જ્યારે રોશનીએ એના મોબાઈલમાં રાજીવે મોકલેલો માયા અને રતનનો ફોટો તને બતાડ્યો અને રાજીવે આંખોમાં ઉઠેલી ચમક મારાથી છાની ન રહી. એટલે જ મેં નક્કી કર્યું કે તમને પણ મારી યોજનામાં સામેલ કરું અને તમારી સાથે સોદો કરું તો આપણા બેયનું કામ થઈ જાય. મને કમરપટ્ટો મળી જાય અને તમને માયા. પછી ભલે ને એ માટે રોશનીનું લગ્ન જીવન બરબાદ કરવું પડે. એક દિવસ જમનાબેને મનીષ અને માયા સાથે ગુપ્ત મુલાકાત ગોઠવી હતી અને એમની સાથે સોદો પાર પાડ્યો હતો. જમના માસી, પણ અમને એ નથી સમજાતું કે તમને કમરપટ્ટો શા માટે જોઈએ છે અને તમે આટલા વર્ષોથી પારેખ પરિવારના નમક હલાલ બની રહ્યા છો તો હવે આ નમક હરામી શા માટે? મનીષે સામો પ્રશ્ન પૂછ્યો હતો. દીકરા, આ કમરપટ્ટાનો મેવો મેળવવા જ તો આટલો વર્ષો સુધી હું પારેખ ખાનદાનની ખોટી સેવા કરતી આવી છું. ઘણી વખત મેં કમરપટ્ટો શોધવાનો પ્રયત્ન કર્યો પણ દર વખતે મને કારમી નિષ્ફળતા જ મળતી. અને એ કોઈ મામૂલી કમરપટ્ટો નથી. રત્નોની ખાણ છે, ખાણ. રત્નો જડેલ કમરપટ્ટાની કિંમત અધધ કહેવાય એટલી છે. એકવાર જો એ કમરપટ્ટો મારા હાથ લાગી જાય તો આખી જિંદગી ભયો ભયો. પણ માસી, હવે આ ઉંમરે તમે એ કમરપટ્ટો મેળવીને શું કરશો? એનો ખરીદદાર પણ મળવો જોઈએ ને. અને તમને આટલા બધા રૂપિયા હવે શું કરવા છે? માયાના મનમાં ઉઠેલા પ્રશ્નોનું નિરાકરણ માંગતા હતા. એ બધું તમારે જાણવાની જરૂર નથી. આપણે તો ફક્ત સોદો કરવા જ ભેગા થયા છીએ. કમરપટ્ટો મારો અને ચાહત તમારી. પછી હું કોણ ને તમે કોણ? આ કમરપટ્ટાને કારણે જ તો હું હજી જીવતી છું, નહીંતર મારા રામ પણ ક્યારના રમી ગયા હોત. કેમ કે ખીમચી પટેલ પછી હવે માત્ર હું જ જાણું છું કે એ કમરપટ્ટો ક્યાં છે. અત્યાર સુધી તો કમરપટ્ટો અનંતરાય પાસે જ છે એમ માનીને હું મૂર્ખ બનતી રહી. પણ હવે હું એ કમરપટ્ટો મેળવીને જ જંપીશ. અને બીજી વાત, મારી સાથે જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરવાનો વિચાર સુદ્ધા ન કરતા.
તમારા મનમાં ઉગતા વિચારોને કેવી રીતે ડામવો એ પણ મને બહુ સારી રીતે આવડે છે. અને ધમકી ગણવી કે ચેતવણી એ તમારે વિચારવાનું છે. માયા અને મનીષને એકલા મૂકી જમનાબેન પાછા ઘરે આવવા નીકળી ગયા. મનીષ જ્યારે આપણો સામનો રતન અને રાજીવ સાથે થશે ત્યારે શું થશે એ વિચારથી જ કમકમા આવી જાય છે. એક તરફ રતન અને રાજીવ સાથે વિશ્વાસઘાત કર્યાનો વિચાર આવે છે તો બીજી તરફ તારી ચાહત નજર સામે આવે છે. પરિવાર માટે પરાણે પરણીને રતન સાથે રાજપરા આવીને ગૃહસ્થી શરૂ કરી લગ્ન જીવનનું ગાડું ગબડાવતી જિંદગીમાં અચાનક જ જ્યારે તારા નામનું સ્પીડ બ્રેકર આવી ગયું ત્યારે સ્પીડ બ્રેકર કૂદીને આગળ નથી વધી શકતી. તું તો જાણે છે ને મનીષ. બસ બસ માયા, હમણાં આપણે બીજું કાંઈ નથી વિચારવું. એક વખત એ કમરપટ્ટો હાથમાં આવી જાય અને જમના માસીને આપી દઈએ પછી આપણે આ દેશ છોડીને ક્યાંક દૂર જતા રહેશું. હવે મને છોડવાનો વિચાર પણ ન કરતી. મનીષે માયાના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. બંનેના ઊંટ મધ્યમ ગતિએ આગળ વધી રહ્યા હતા. આ જમના માસી આપણી સાથે કોઈ ચાલાકી તો નહીં કરે ને? ક્યાંક એવું પણ બને કે કમરપટ્ટો એમને સોંપી દીધા બાદ એ આપણને બેઉને જ? માયાએ શંકા વ્યક્ત કરી. ના, એ એવું કંઈ નહીં કરે. જો આપણે એવું કરવું જ હોત તો આપણને અહીં સુધી મોકલ્યા જ ન હોત. એમને ફક્ત કમરપટ્ટામાં જ રસ છે. મનીષે પોતાની રીતે માયાની શંકાનું નિરાકરણ કર્યું. રતન અને રાજીવના ઊંટ મંદિર લગોલગ પહોંચી ચૂક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છૂટા મૂકી મંદિરના પગથિયા પાસે ઊભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મૂક સાક્ષી પૂરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ઝળકી રહ્યું હતું. એનો મોટો ગોળ ગુંબજ અને એની ઉપર લહેરાતી ધજા આટલા વર્ષે હજી અકબંધ હતા. કોણ જાણે સમયની કેટલીય થપાટો ખાધા પછી પણ પોતાના ગભારામાં રહસ્ય ધરબીને બેઠેલા આ મંદિરના ઉંમરે વર્ષો પછી કોઈ માનવીઓ આવ્યા હતા. રતન અને રાજીવે મંદિરની બહાર ઊભેલી ખાંભીઓ સાથે બંને ઊંટ બાંધી દીધા અને મંદિરમાં દાખલ થવા પગથિયા ચડીને દરવાજાને ધક્કો માર્યો. રતન અને રાજીવ આઝમગઢ પહોંચી જાય છે અને એક મંદિરમાં પહોંચે છે જ્યાં શિવલિંગ ફરતે રહેલા નાગને જોતા જ એમને તરાનાનો કમરપટ્ટો સાંભળે છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. વડોદરામાં જમનાબેનના મનમાં ઉઠેલો વંટોળ એમના હૈયાના રસ્તે હોઠો પર આવે છે. કેસો પરથી ફોન દ્વારા માયાના પિતાની વાત જોરાવરસિંહ સાથે થાય છે. રતનની માળી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી ગઈ. 2 દાડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો. પણ માયા તો કેશવ પર આવી જ નથી અને 2 દિવસથી ન તો એનો ફોન આવ્યો છે કે નથી એનો ફોન લાગતો. અમને ચિંતા થતી હતી એટલે તમને ફોન લગાડ્યો. નટવરસિંહના અવાજમાં ચિંતા ભળી હતી. શું? માયા કેશવ પર આવી જ નથી? તો પછી માયા ગઈ ક્યાં? જોરાવરસિંહના હાથમાંથી મોબાઈલ પડતા પડતા રહી ગયો અને સામે છેડે નટવરસિંહની આંખે અંધારા છવાઈ ગયા. એમણે રિસીવર છોડી દીધો અને 2 હાથે માથું પકડી સોફા પર બેસી ગયા. માયા? નટવરસિંહ ચીસ સાંભળી એમની પત્ની પ્રભાવતી બધું કામ પડતું મૂકી દોડતી આવી. શું થયું માયાના બાપુ? પોતાની સાડીના છેડેથી નટવરસિંહના કપાળે વળેલો પરસેવો લૂછવા માંડી. આપણી માયા 2 દિવસથી ગાયબ થઈ ગઈ છે. કહી એમણે ટૂંકમાં હકીકત બયાન કરી. જોરાવરસિંહ સાથે થયેલો વાર્તાલાપ કહી સંભળાવ્યો. આ લ્યો
પહેલાં પાણી પી લ્યો. હું હમણાં જ માયાને ફોન જોડું છું. પ્રભાવતીએ માયાનો નંબર ડાયલ કર્યો પણ નોટ રીચેબલની કેસેટ સતત વાગતી રહી એટલે થાકી કંટાળીને એણે ફોન મૂકી દીધો. 2-3 વખત એણે કોશિશ કરી પણ દરેક વખતે નાકામ રહી અને પોક મૂકી રડવા લાગી. કનક જોરાવરસિંહે ત્રાડ પાડી એટલે કનકબા મેળિયેથી નીચે ઉતરી બંને એટલી ત્વરાથી બહાર આવ્યા અને જોયું તો જોરાવરસિંહ તૈયાર થઈ પાઘડી અને મોજડી પહેરી હાથમાં બંદૂક લઈ બહાર જવાની પેરવીમાં હતા. આ શું કરો છો રતનના બાપુ? અટાણે સીધ હાલ્યા તમે અને આ ભડકાણી કેમ હારે લીધી છે? કનક હું માયાને ગોતવા જાઉં છું. કોની હિંમત થઈ કે જોરાવરસિંહની પુત્રવધૂને હાથ લગાડવાની? હું આકાશ પાતાળ એક કરી નાખીશ પણ માયાને શોધીને લઈને જ આવીશ. ગુસ્સાથી થરથર કાંપતા જોરાવરસિંહને જોઈ કનકબા પણ થથરી ગયા. જુઓ મારી વાત તો સાંભળો. આપણે શક્તિ અને પ્રતાપને વાત કરીએ. આમ આકડા ઉતાવળા ન થાઓ. હિંમત અને ધીરજથી કામ લો. શેની અને કઈ હિંમત? અરે આપણી પુત્રવધુ ખતરામાં છે અને આપણે હાથ જોડી બેસી રહેવાનું? ના પોસાય. આ જોરાવરસિંહ રાજપૂત હાથમાં બંગડી પહેરીને બેસી ન રહે. ભલે ગમે તે થાય હું જાઉં છું. ઊભા તો રહો રતનના બાપુ. કનકબા જોરાવરસિંહનો હાથ ઝાલી ઊભો રાખવા ગયા ત્યાં જ જોરાવરસિંહના મોબાઈલની રિંગ વાગી એટલે બેય ઊભા રહ્યા. કોનો ફોન છે અત્યારે? બળબડતા એમણે ગજવામાંથી મોબાઈલ કાઢી બટન ઓન કરી ફોન કાને માંડ્યો. જોરાવરસિંહ. સામે છેડેથી સ્વર સાંભળી જોરાવરસિંહ ચોંકી ઉઠ્યા. કોણ બોલો છો તમે? હું કોણ છું, ક્યાંથી બોલું છું એ બધી પંચાત છોડો અને અત્યારે તમારી લાડકી પુત્રવધુ માયા ક્યાં છે અને શું કરે છે એના પર ધ્યાન આપો. સામેથી ધીમું પણ માર્મિક હાસ્ય સંભળાયું. જુઓ તમે જે હો એ અત્યારે હું તમારી સાથે દલીલ કરવા નવરો નથી. તમારે જે કહેવું હોય એ સાફ શબ્દોમાં કહી દો નહીંતર હું ફોન મૂકું છું. ફોન કટ કરવાની ભૂલ પણ નહીં કરતા. જોરાવરસિંહ જો તમે ફોન કાપ્યો તો માયા ક્યાં છે અને એ તમને ક્યારેય ખબર નહીં પડે. હજી સમય છે. મારી વાત પૂરી સાંભળી લો પછી નિર્ણય લો. તમે કહેવા શું માગો છો અને શું કેવી રીતે તમારા પર હું કેવી રીતે તમારા પર વિશ્વાસ કરું કે તમે સાચું જ બોલો છો? એના સિવાય તમારી પાસે કોઈ જ રસ્તો નથી. મારી વાત શાંતિથી સાંભળી પછી જ નક્કી કરો કે તમારે શું કરવું જોઈએ. અને માયા અત્યારે ક્યાં છે એ મારા સિવાય કોઈને ખબર પણ નથી. પણ કોણ છો તમે અને તમને કેવી રીતે ખબર છે માયા વિશે? હવે વધુ પ્રશ્ન પૂછશો તો હું જ ફોન મૂકી દઈશ. પછી શોધ્યા કરજો માયાને. ના ના એવું કંઈ નહીં કરતા. હું તમારી વાત સાંભળવા તૈયાર છું. બોલો. જોરાવરસિંહ મનોમન અવાજ ઓળખવાની કોશિશ કરવા લાગ્યા. તમે મારો અવાજ પણ નહીં ઓળખી શકો જોરાવરસિંહ. નકામા હેરાન થઈ રહ્યા છો. હવે આ મારી છેલ્લી ચેતવણી છે તમને. જો હવે વધુ પૂછપરછ કે મારા વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે તો માયા જીવતી પાછી આવશે કે નહીં એની પણ ગેરંટી નહીં મળે. ના ના એવું કંઈ નહીં કરતા. હાથ જોડું છું. કયો તો તમારા પગે પણ નાક રગડવા તૈયાર છું. મારી દીકરીને ઊની આંચ પણ ન આવવી જોઈએ. એનો જીવ બચાવવા હું મારો જીવ પણ આપી દઈશ. મહેરબાની કરી મને કહી દ્યો કે માયા ક્યાં છે? જોરાવરસિંહનો અવાજ ગળગળો થઈ ગયો અને એમને જોઈ કનકબા પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કોનો ફોન આવ્યો છે ને શું ચાલી રહ્યું છે. જોરાવરસિંહ માયાનો પત્તો તો હું આપી દઈશ પણ એ પહેલાં મારી એક નાનકડી શરત તમારે માનવી પડશે.
તમે જેમ કયો એમ હું કરવા તૈયાર છું, પણ મને માયા ક્યાં છે એ કહી દો. અરે અરે જોરાવરસિંહ, આમ ઉતાવળે કાંઈ આંબા ન પાકે. ખમો જરા, કહું છું, પણ પહેલાં મારી શરત તો સાંભળી લો. સામે છેડે રહેલી વ્યક્તિએ મુક્ત હાસ્ય વેર્યું અને પછી એકાએક શાંત થઈ વાત આગળ વધારી અને પોતાની શરત રજૂ કરી, જે સાંભળી જોરાવરસિંહના હાથમાં રહેલી બંદૂક નીચે પડી ગઈ અને એમના હૃદય પર જાણે ભીષ આવતી હોય એમ છાતીએ હાથ દાબી ઢોલીએ બેસી ગયા. સુજાતા, રાજીવ અને અનન્યાની સગાઈ આડે માત્ર ગણતરીના જ કલાકો રહ્યા છે અને કેટલું કામ બાકી પડ્યું છે. ન તો રાજીવ હાજર છે અને અધૂરામાં પૂરું મનીષકુમાર પણ કોઈને કીધા વગર ક્યાં જતા રહ્યા છે. શી ખબર. અનંતરાય બેબાકડા બની એમના રૂમમાં આંટા મારી રહ્યા હતા. તમે ચિંતા ન કરો, એ બેય જ્યાં પણ હશે સમયસર આવી જશે. મનીષકુમારને કોઈ અગત્યનું કામ આવી પડ્યું હશે એટલે જ ગયા હશે. દવા ખાઈને થોડી વાર આરામ કરો, સાંજે બધા મહેમાન આવી જશે પછી તમારું બધું જ ધ્યાન એમના પર હશે. તમારી તબિયત પણ સાચવવાની છે, નહીંતર રાજીવ પાછો આવશે અને મને ઠપકો આપશે. સુજાતાએ દવા અને પાણીનો ગ્લાસ અનંતરાયના હાથમાં આપ્યો. દવા લઈને અનંતરાય બેડ પર આડા પડ્યા એટલે સુજાતા એમને આરામ કરવા દઈ પોતે રોશનીના રૂમમાં આવી. રોશની બેડ પર ઊંધી પડી હતી. એના મનમાં વ્યાપેલો આક્રોશ એના આંસુથી ખરડાયેલા સૂકા ગાલ અને રડેલી સૂજેલી આંખોથી છતો થતો હતો. સુજાતા એની પડખે બેઠી અને એના માથે અને પીઠ પર વ્હાલથી હાથ પસવારી રહી. મમ્મી! રોશની સુજાતાને ગળે વળગીને રડવા લાગી. શાંત થઈ જા બેટા, અને તું શા માટે નેગેટિવ વિચારે છે? બી બ્રેવ એન્ડ પોઝિટિવ. કદાચ કોઈ કારણસર મનીષકુમારનો ફોન નહીં લાગતો હોય. બની શકે કે નેટવર્ક ઇસ્યુ હોય કે મોબાઈલની બેટરી લો હોય. રડવાનું બંધ કર અને ફ્રેશ થઈ તૈયાર થઈ જા. નીચે આવી જા, હજી કેટલાય કામ બાકી છે અને સમય પણ ઓછો છે. મનને શાંત કરી વિચારમુક્ત બની જા. ખુશીનો પ્રસંગ આંગણે ઊભો છે અને હસીને આવકારો આપ. ચાલ જોઉં. મારી ડાહી દીકરી સુજાતાએ રોશનીનો ગાલ અને કપાળ ચૂમી એને ઊભી કરી. હા મમ્મી, આવું છું થોડી વારમાં. પણ મારા પપ્પા પણ મારા મનમાં વિચારોના જે ઘોડાપુર ઉમટ્યા છે એને કેવી રીતે કાબૂમાં લેવા? જે શંકા આશંકાના વાદળો ઘેરાયા છે એની પાછળ આશાનો સૂરજ ઢંકાઈ ગયો છે. કોણ જાણે કેમ પણ મારું મન નેગેટિવ જ વિચારે છે. કેટલીય ટ્રાય કરી જોઈ પણ મન મરકટ સમાન છે અને આશા નિરાશાની ડાળીએ ઉછળકૂદ કર્યા કરે છે. છતાંય હું હજી પણ પ્રયત્ન કરી જોઉં છું. તું જા, હું તૈયાર થઈને આવું છું. ઓકે બેટા, જલ્દી આવજે હો. હા મમ્મી, 10-15 મિનિટમાં જ આવું છું. સુજાતાને હગ કરી એના ગાલે કિસ કરી રોશની બાથરૂમમાં જતી રહી અને સુજાતા કંઈક યાદ આવતા પોતાના રૂમમાં આવી. તમે હજી સૂતા નથી? ક્યાં સુધી આમ આકુળ વ્યાકુળ થયા કરશો? ત્યાં રોશનીની હાલત પણ તમારા જેવી જ છે. બાપ દીકરી બેય સરખા. હવે ટેન્શન ફ્રી થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ. વોર્ડરોબમાંથી અનંતરાય માટે નવો સીવડાવેલો ઓફ વ્હાઇટ અને ગ્રીન ઝરી ભરતનો જયપુરી સૂટ કાઢી બેડ પર મૂક્યો અને પાછી દરવાજા તરફ વળી. ત્યાં એની નજર દરવાજા પાસે અંદરની તરફ પડેલ એક સફેદ પરબીડિયા પર પડી એટલે કુતૂહલવશ થઈ નીચે નમી એણે એ પરબીડિયું ઉપાડ્યું અને દરવાજો લોક કરી પરબીડિયું ઉથલાવી આગળ પાછળ બંને તરફ જોવા લાગી. પણ એની ઉપર કોઈ નામ લખેલું નહોતું. એટલે એણે પરબીડિયું ખોલ્યું તો અંદર એક નાનકડી ચબરખી હતી. એ એણે બહાર કાઢી અને જોયું તો એમાં લખ્યું હતું કે રાજીવ અને રતન આઝમગઢ પહોંચી ગયા છે.
અને એમની પાછળ તમારા વહાલા જમાઈ મનીષકુમાર પણ. અનંત, આ જુઓ, આ ચિઠ્ઠી અહીં ક્યાંથી આવી અને આમાં જે લખ્યું છે એ વાંચો. અનંતરાયે ચબરખી હાથમાં લીધી અને વાંચતા જ જાણે એમની છાતીના પાટિયા બેસી ગયા. આંખોમાં ભય અને કપાળે કરચલી એમની ચિંતામાં વધારો કરી ગયા. ઠક ઠક બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા. રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે, કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીના બદલે અનન્યાને ઊભેલી જોઈ અવાચક બની ગઈ.